નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બાબતે એક જે છે નવો ધડાકો થયો છે। કહી શકાય કે ઘણા બધા ઉમેદવારો આ બાબતે ખૂબ જ મૂંઝાય છે, ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ છે। આવા એક સમાચાર આવ્યા છે અને વિદ્યાર્થી મિત્રો વારે વારે કમેન્ટ કરે છે અથવા તો ઇન્સ્ટાગ્રામ મારફતે પૂછે છે અને ખાસ કરી અને ઘણા બધા વિડીયોમાં આ કમેન્ટ પણ આવે છે। તો તમામ પ્રકારની બાબત શું આવી છે બાબત એના વિશે આજે આ વિડીયોમાં કવર કરેલ છું। તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાંથી બેલ આઇકન છે એને પ્રેસ પણ કરી દો। સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે ટ્રિકી નોલેજ 3, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો તમે ટેલિગ્રામમાં જાતે જઈને ટ્રિકી નોલેજ 3 આવું સર્ચ પણ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલ અને પીએસઆઈ ઉમેદવારોમાં ખુશીના માહોલ વચ્ચે મૂંઝવણ। હવે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ એવી છે કે લગભગ છેલ્લા 3 દિવસથી એક પોસ્ટ ફરી રહી છે। કઈ પોસ્ટ છે એ પણ તમને બતાવું, ઘણા પાસે કદાચ હશે નહીં હોય, પણ આ વસ્તુ શું છે એના વિશે ઘણા બધા ઉમેદવારો જે છે મૂંઝાય છે, તો આપણે એના વિશે વાત કરીએ છીએ। તે પહેલાં જે લોકો કોન્સ્ટેબલ અને પોલીસ એટલે કે પીએસઆઈની તૈયારી કરે છે, ખાસ કરી અત્યારે ટેસ્ટ ઉપર વધારે લોકો ફોકસ કરી રહ્યા છે, તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના ટેસ્ટ અને વિષય મુજબનું મટીરિયલ આપણી પાસે છે। તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે, ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યો છે, તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો 94 74 37 19 આ નંબર ઉપર હાઈ કરી મેસેજ કરી દો, બાકી અન્ય માહિતી તમને ત્યાંથી મળી જશે। તો આપણે વાત કરીએ છીએ મૂળ આપણા પોઈન્ટ ઉપર। તો આ પોસ્ટ જે છે ફરી રહી છે ઇન્સ્ટાગ્રામના મારફતે। ઘણા બધા ઉમેદવારો આપને પૂછી રહ્યા છે કે સર આ શું છે, કે ભાઈ આ ભરતી છે, એક તો અત્યારે જે છે એ જે આપણી દોડની તારીખ છે એ હજી આવી નથી, એ પહેલાં એવું કહી રહ્યા છે કે ભાઈ આ 25,000ની ભરતી કરાશે, તો આ ભરતી છે એ નવેસરથી ભરતી થશે કે નવેસરથી ફોર્મ ભરવા પડશે, જૂના ફોર્મ છે એનું શું થશે, એ ફરીથી ભરવા પડશે। હાલમાં જે છે બોર્ડના અધ્યક્ષ છે એ ફરી ચૂક્યા છે, તો શું ફરીથી ફોર્મ ભરવા પડશે? તો ઉમેદવારો આવા તમારા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે। સ્વાભાવિક છે કે કદાચ પહેલી વાર ફોર્મ ભર્યું એટલે આ બધા પ્રશ્નો થતા હોય, પણ એક ક્લિયર કટ વાત સાંભળી લો કે જે ફોર્મ ભરાઈ ગયા છે એ બીજી વાર ફોર્મ ભરવાના થતા નથી। બીજી બાબત, આજે 25,000ની ભરતી કરાશે, રાઈટ? તો આ જે ભરતી છે તમે જોઈ શકો છો 2025 અને 2026માં જે છે તબક્કાવાર ભરતી થવાની છે, એટલે આપણી જે ભરતી છે એમાં કોઈ પણ પ્રકારની અસર થવાની રહેતી નથી। જેવી રીતે પાછલા વિડીયોમાં કહી ચૂક્યા હતા કે ભાઈ તમને ડિસેમ્બરના પહેલા વીકમાં ખબર પડી જશે કે ભાઈ તમારી દોડ ક્યારે આવશે, રાઈટ? તો આના વિશે આપણે વધારે વાત નથી કરતા। મૂળ જે ઉમેદવારોના પ્રશ્ન હતો કે સર હવે લાયકાતમાં પાછો ફેરફાર થશે, એ ઘણા બધા પ્રશ્નો હતા, પણ મૂળ વસ્તુ એક જ વસ્તુ કે જે તમારી જૂની ભરતી થઈ, જે ફોર્મ તમે ભરી દીધા છે એમાં હવે લગભગ કોઈ પણ પ્રકારનો ફેરફાર થવા પાત્ર રહેશે નહીં। સિલેબસનો પણ ઘણા બધા પ્રશ્ન પૂછે છે, તો સિલેબસ પણ એ જ પ્રકારે રહેવા પાત્ર રહેશે। બાકી જે છે નવી અપડેટ આવશે, પણ જ્યાં સુધી આપણું માનવું છે ત્યાં સુધી સિલેબસ પણ એનો એ જ રહેવાનો છે। કદાચ એવું બની શકે પેપરના લેવલમાં અપડાઉન થાય, પણ હસમુખ પટેલ સાહેબની જે પેપર સ્ટાઇલ હતી એ રીતે જે મેડમ છે એ પણ વાકેફ જ હશે, કારણ કે કમ્પેરિઝન તો થવાની જ હોય છે, રાઈટ? તો પૂરેપૂરી તૈયારી રાખો। ઘણા બધા એવું કહે છે કે સર મેં જીસીઆરટી વાંચી છે તો હવે એમાંથી પ્રશ્નો નહીં આવે, તો આવું વિચારવાનું છોડી દો। જીસીઆરટી છે બેઝ છે, જીસીઆરટીમાંથી પ્રશ્નો પૂછાવાના જ છે, એટલે એ તૈયાર કરી છે, તો એમાં કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની રહેતી નથી। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ। આશા રાખીએ છીએ તમારા જે પ્રશ્નો છે એનાથી તમને જે છે કદાચ જે છે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે। હજી પણ તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। ખાસ કરી આ વિડીયો તમારા મિત્રોને પણ મોકલજો, કારણ કે કેન પ્રકારે એવા લોકોને પણ આવા મેજર પ્રશ્ન થતા હોય છે અને એ પોતાની રીતે મૂંઝાતા હોય છે, તો આ વસ્તુ ખાસ એમને પણ મોકલવા વિનંતી। બાકી તમે આપણી સાથે જોડાયેલા રહો, અન્ય માહિતી તમને મળતી રહેશે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।